ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો, લારી ગલ્લા હટાવવાની સંયુક્ત ઝુંબેશ હાથ ધરાઈ। ઘણા દિવસો પછી ટ્રાફિકને નડતરરૂપ દબાણ હટાવવાની કામગીરી થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો। ડીસામાં મુખ્ય બગીચા સર્કલથી SCW હાઈસ્કૂલ રોડ પર તેમજ લાયન્સ હોલથી ચંદ્રલોક રોડ પર છેલ્લા ઘણા સમયથી શાકભાજી, ફ્રૂટની લારીઓ, નાસ્તા હાઉસ દ્વારા ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે ઊભા રહેતા હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। આ ઉપરાંત આ રસ્તા પરના દુકાનદારો દ્વારા પણ પોતાની દુકાનથી આગળ છેક રસ્તા પર નડતરરૂપ થાય તે રીતે સાઇનબોર્ડ મૂકવામાં આવે છે, જેથી આ રસ્તા પર સવાર અને સાંજના સમયે પિકઅપ અવર દરમિયાન ખૂબ જ ટ્રાફિક થાય છે અને લોકોને ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડે છે। જેથી આ અંગેની વારંવાર રજૂઆતોના પગલે ડીસા શહેર ટ્રાફિક પોલીસ અને ડીસા નગરપાલિકા દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં રસ્તા વચ્ચે ઊભી રહેતી લારીઓ જપ્ત કરાઈ તેમજ ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે પડેલા વેપારીઓના બોર્ડ પણ ઉઠાવી લેવામાં આવ્યા। ઘણા દિવસો પછી નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે ટ્રાફિકને નડતરરૂપ દબાણ ઝુંબેશ શરૂ થતાં શાકભાજી, ફ્રૂટની લારી ચાલકોમાં દોડધામ મચી જવા પામી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।